બીજી વાત અહીંયા આગળ બતાવી રહ્યા છે, મનન કરવું. સાંભળ્યા પછી એને આપણે વાગોડવું. જો ઢોર શું કરે છે, એક સાથે બધું ખાઈ લે છે ઢોર બધા પશુઓ. ખાધા પછી પશુઓ બધા શાંતિથી બેસી અને વાગોડે છે, એટલે કે એને ચાવે છે, પછી ઉતારે છે. એટલે બપોરે એટલે જ આજે છૂટી આપવામાં આવી છે. બાકી આજે રવિવારમાં થોડી છૂટી હોય છે. આજે રવિવારનો દિવસ તો આખો જ કથા નો હોય. આ બપોરે એટલા માટે છૂટી આપવામાં આવી છે કે જેમાં આપણે સવારની કથાને વાગોડી શકીએ. એટલે મનન કરવું. મનનાત મનુષ્ય, શાસ્ત્ર કહે છે, જે મનન કરે છે ને એ જ માણસ છે. શ્રુતે શતગુણમ વિદ્યાત મનનમ. બીજો આ અર્થ બતાવ્યો કે સાંભળો 100 વખત, એના કરતા 1 વખત મનન કરો ને એ ઉત્તમ છે. ભાગવતની અંદર કથા આવે છે ધુંધુકારીની. જયારે 7 દિવસ પૂરા થયા, ગોકર્ણ કથા સંભળાવતા હતા. 7 દિવસને અંતે એક જ વિમાન ધામમાંથી આવ્યું. બધા શ્રોતાઓ કહે છે કે અમારા માટે કેમ વિમાન ન આવ્યું? એ કે તમે સાંભળતા હતા પણ મનન કોઈ કરતા ન હતા. આ ધુંધુકારી એકલો જ એવો હતો જેને મનન કર્યું, એટલે એના એકના માટે જ વિમાન આવ્યું, બાકી કોઈના માટે વિમાન આવ્યું નહીં. લોકો મનન નથી કરતા, કારણ કે કદાચ વિમાન આવી જાય તો જવું પડે ને, એટલે લોકો મનન કરતા હોતા નથી. પરંતુ અહીંયા આગળ કહે છે કે સાંભળ્યા પછી આપણે મનન કરવું, અને મનન કરીએ તેના પછી આવે નિધિધ્યાસન. વારે વારે, જેમાં આપણે આપણું નામ કેટલું કંઠસ્થ થઈ ગયું. તમને ઊંઘમાંથી કોઈ ઉઠાડે, તમારું નામ મહેશ હોય, તમારું નામ વિજય હોય કે સાગર હોય, તો હવે વિજયભાઈ તમારું નામ હોય અને તમને ઊંઘમાંથી ઉઠાડે, ભર ઊંઘમાં હોય, એસી માં સુતા હો, ફર્સ્ટ ક્લાસ 2 ધાબડા ઓઢીને, અને તમને સવારના પોરમાં ઉઠાડે, એ ઉઠ, તારું નામ? મારું નામ વિજય, મારું નામ સાગર. નામ કોઈ દિવસ ભૂલતા આપણે નથી. કેમ? તો કે આપણને નામનો સાક્ષાત્કાર થાય. વારે વારે ઘૂંટીએ છીએ. આ ઘૂંટાવ્યું કોને નામ? પપ્પા મમ્મીએ. જયારે આપણે નાના હોઈએ એ વખતે નથી ઘૂંટાતા. બોલ વિજય વિજય વિજય, સાગર સાગર સાગર, એમ કરતા કરતા આપણે આપણા નામને કંઠસ્થ કરી નાખતા હોઈએ છીએ. તો જેવી રીતે નામને કંઠસ્થ કરીએ છીએ એવી જ રીતે ભગવાનનો પણ આપણને આવો આલોચ રહ્યો છે. શિવજી શિવજી શિવજી, મહાદેવ મહાદેવ મહાદેવ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રામ રામ રામ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. ભગવાનના નામનું રટણ ચાલુ હોવું જોઈએ. શ્વાસો શ્વાસ ભજન જડ લાગી, તૂટ ન દેત દોરા. એક ક્ષણ પણ ભગવાનના નામનો તાર તૂટવો ન જોઈએ. એને કહેવાય મનન કહેવામાં આવે છે, નિધિધ્યાસ એને કહેવામાં આવે છે. અને આખા દિવસમાં આમ તો આપણે 21,600 વખત શ્વાસોચ્છ્વાસ લઈએ છીએ. કદાચ દમના કોઈ દર્દી હોય તો એની વાત જુદી, પણ નોર્મલ કોર્સની અંદર આપણે 21,600 વખત શ્વાસોચ્છ્વાસ લઈએ છીએ. આપણા શાસ્ત્રો એવું કહે છે કે એક શ્વાસે એક નામ લેવાવું જોઈએ. એક શ્વાસ એક નામ, એટલે આખા દિવસમાં 21,600 વખત તમે જે ઈષ્ટદેવની આરાધના કરતા હોય એના નામ લેવા. એટલે માળા કેટલી થઈ? 200 માળા કરવાની. 21,600 એટલે 200 માળા. માળાના મણકા હોય 108. પણ ભગવાને વિચાર કરો કે આને ક્યાં આવો ટાઈમ મળશે? આટલો તો ટાઈમ મળશે નહીં. એટલે કન્સેશન આપ્યું એ કે તું સુઈ જા ત્યાં સુધી વાંધો નહીં, તું જાગતો હો ત્યારે નામ લેવાનું. એટલે આપણે 12 કલાક ભગવાનનું નામ લેવાનું. 12 કલાકના કેટલા નામ થાય? 21,600 ના અડધા 10,800. એટલે દરરોજની 100 માળા કરવાની. 10,800 માળાના મણકા 108. ભગવાને ઓર કન્સેશન. આને ક્યાં આટલો ટાઈમ? એક માળા કરવાનો ટાઈમ નથી. 108 100 માળા ક્યાં કરશે? એટલે ભગવાને કહ્યું કે તું એવું કર, તું એક નામ સરસ લેજે, આમ ફર્સ્ટ ક્લાસ, સ્વામિનારાયણ, શિવજી, શંકર ભગવાન, એક નામ બરાબર લેજે, હું એનું 100 ગણું કરીને આપીશ. તારે એક માળા દરરોજ કરવાની. 108 નામ દરરોજ આપણે લેવાના.
અને બહુ પ્રેમથી લેવાના. કેવી રીતે લેવાના? ટટ્ટાર બેસવાનું. આપણી નાભીની નીચે કુંડલીની શક્તિ છે. આગળ વાત કરીશ શિવજીના પ્રકરણની અંદર. આ કુંડલીની શક્તિ જાગૃત કરવી હોય તો આપણું આ બ્રહ્મરંધ્ર રહેલું છે અને આ મસ્તક ની અંદર જે આંખનો ભાગ છે એના વચ્ચેના ભ્રકુટીનો ભાગ છે, ત્યાં આગળ પણ એક ચક્ર રહેલું છે. આવા 6 ચક્ર છે અને આ બ્રહ્મરંધ્ર 7મું. તમે જયારે ટટ્ટાર બેસી અને 108 નામ લો, એમાં વચ્ચે એકેય વિચાર આવવો ન જોઈએ. વચ્ચે જો કોઈ વિચાર આવે તો એ માળા કેન્સલ. એક પણ વિચાર વચ્ચે ન જોઈએ. એવી રીતે 108 માળાની આ મણકાની માળા પૂરી થાય ત્યારે દિવસ સાર્થક ગણાયો કહેવાય. હવે ફેરવજો, જોજો. 5મો 6થો મણકો આવશે ને ત્યાં છાપું પેલા યાદ આવશે, ને કાં ચા યાદ આવશે, કાં ધંધો યાદ આવશે, કાં નોકરી યાદ આવશે. ઘણાને માં વિના ચાલે પણ ચા વિના ન ચાલે. ઘણા આવા હોય છે, ઘણા બાપા વિના ચાલે પણ છાપા વિના ન ચાલે. તો જેવું તમે ભજનનું એનો પ્રારંભ કરશો, ભજન કરશો, એટલે તરત જ કંઈક ને કંઈક વચ્ચે યાદ આવશે. નામ આપણે દરરોજ લેવાના છે. 108 મણકાની માળા, એક જ માળા કરવાની, વધારે નહીં, શાંત ચિત્તે બેસીને કરવાની. આવી રીતે જો કરીશું તો સાચા અર્થની અંદર ભગવાન કહે હું 24 કલાક તારું ભજન સમજી લઈશ. આવો નિધિ ધ્યાસ આપણે દરરોજ કરવાનો. અને વારે વારે તમે કોઈને પણ સંભાળો ને, ઇદમ યાદ આવે, એકદમ આપણને દેખાય બધું. ઘણી વખત ની મહાભારતની સિરિયલ તમે બધા સંતો જોતા હોતા નથી. તમે બધા મહાભારતની સિરિયલ જોઈને સુઈ જાઓ, રાત્રે ભીમ ગદા વાળો નથી તમને દેખાતો? ગદા લઈને જણ મારવા ભીમ દેખાય તમને? તો નિધિ ધ્યાસન એટલે વારે વારે સંભાળવું. જેમ તમે બધાએ જોયું હશે, કીટ અને ભમરી. કીટ એટલે ઈયળ અને ભમરી એટલે ભમરી. ભમરી કીટ એટલે ઈયળને જોરથી ટચકા મારે, 32 મારે, કોક વખત 36 મારે, અને 32 ટચકા મારે એટલે ઈયળમાંથી ભમરી થઈ જાય, શરીર આખું બદલાઈ જાય. હવે પ્રયોગ ઘણી જગ્યાએ કરેલો છે. વારે વારે ભમરી એક ચટકો મારે ઈયળને એટલે એને બહુ સહન કરવું પડે, ભયંકર વેદના થાય. હવે એને વારે વારે એવું રહ્યા કરે, હમણાં ભમરી આવશે, હમણાં ભમરી આવશે, અને એમ વારે વારે ચિંતવન થાય તો ઈયળમાંથી ભમરી બની જાય. આખું એ પ્રાણી રૂપાંતર થઈ જાય, પૃથ્વી ઉપર ચાલતું આકાશમાં ઉડવા લાગે ભમરી. એમ આપણે બધા જ ભલે ને સામાન્ય હોય, ભગવાનના નામનું વારે વારે ચિંતવન કરીશું તો પૃથ્વી ઉપર ચાલનારા આપણે ધામની અંદર પહોંચી શકીશું ને ઉડી શકીશું. આ વાત આપણા મહાપુરુષોએ ગાયેલી છે, બહુ સુંદર શબ્દોની અંદર. જેમ કીટ અને ભમરી, ભમરીના સંગે જેમ કીટ આકાશની અંદર ઉડે છે, એવી જ રીતે જો આપણે અહીં આગળ ભગવાનનું ચિંતન કરીશું તો એના દ્વારા આપણે પણ પ્રાપ્ત કરી શકીશું. અહીં આગળ 3 વસ્તુ બતાવે છે સૂતજી શૌનકને, અને સાથે સાથે હવે 3 સાધનમાં જે અસમર્થ હોય, ઘણા અસમર્થ હોય, શ્રવણ ન કરી શકે, કોઈ માંદો માણસ હોય એ અહીંયા આગળ કઈ રીતે આવી શકે? એકદમ હેન્ડીકેપ હોય, ભગવાને એને એવો બનાવ્યો હોય તો અહીંયા આગળ આવવો એ મુશ્કેલ બને. એટલા માટે કઈ વાંધો નહીં, ઘણા શ્રવણ ન કરી શકે, ઘણા મનન ન કરી શકે, ઘણા નિધિ ધ્યાસન કરી ન શકે, તો એના માટે શું કરવું? 3 સાધનમાં અસમર્થ માટે અહીંયા આગળ 4થું સાધન બતાવે છે. કયું 4થું સાધન બતાવે છે? કે લિંગ પૂજા, મૂર્તિ પૂજા, એના દ્વારા પણ મુક્તિ થઈ શકે. લિંગ પૂજા, લિંગની વાત આપણે જ્યારે આવશે ત્યારે કરીશું, પણ એક લિંગનો મહિમા રહેલો છે, એની આપણે વિશેષ વાત કરવાના છીએ. કદાચ આપણાથી શ્રવણ ન થઈ શકે, મનન ન થઈ શકે, નિધિ ધ્યાસન ન થઈ શકે, તો લિંગ પૂજા કરવી, મૂર્તિ પૂજા કરવી, અને એના દ્વારા પણ મહાદેવજીને આપણે પ્રાપ્ત કરી શકીએ. જે સુંદર શ્લોકની અંદર અહીંયા આગળ ગાયેલું છે,
કદાચ 3 સાધનમાં તમે અસમર્થ હો તો લિંગ પૂજા કરો, કારણ કે લિંગ ભગવાન શંકરનું એક નિર્ગુણ સ્વરૂપ છે. ભગવાનના 2 સ્વરૂપ, સગુણ અને નિર્ગુણ. જ્યારે ભગવાન ધામમાં હોય એ વખતે નિર્ગુણ સમજવાના, કૈલાસની અંદર એના એ શંકર જ્યારે પ્રગટ થાય ત્યારે એને સગુણ સમજવાના. લિંગ એની જે આપણે પૂજા કરીએ છીએ એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે, અને સાક્ષાત મહાદેવજી દર્શન આપે એ સગુણ સ્વરૂપ છે. સગુણ, ગુણની સાથે, માયાના કોઈ ગુણ નહીં, દિવ્ય ગુણો. નિર્ગુણ, માયાના ગુણથી રહિત એટલે નિર્ગુણ. તો ધામની અંદર રહેલા મહાદેવ નિર્ગુણ, આલોકની અંદર પધારે ત્યારે સગુણ સ્વરૂપ ધારણ કરે છે. એટલે ભગવાનના 2 સ્વરૂપ રહેલા છે, સગુણ અને નિર્ગુણ. આ 2 સ્વરૂપ સરખા જ રહેલા છે. એટલે લિંગ પૂજા કરવી અર્થાત નિર્ગુણ સ્વરૂપની પૂજા કરવી.